ગાંધીનગર ખાતેથી સમાચાર પ્રકાશમાં આવ્યા છે। દહેગામ ખાતે ગણેશ વિસર્જનના સમયે 10 લોકો ડૂબી ગયા છે। મામલો સામે આવ્યો છે ગણેશ વિસર્જનના સમયે જ ત્યારે વાસણા સોગઠી ગામે 10 લોકો મેશ્વો નદીમાં ડૂબ્યા છે। આ સાથે જ 5 લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે। કુલ 10 લોકો ડૂબ્યા હતા। વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં 10 લોકો ડૂબી ગયા હતા અને જેમાંથી 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। ત્યારે હાલ પરિવારમાં શોકનો માહોલ છે અને અન્ય 5 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। કુલ 10 લોકો ડૂબ્યા હતા જેમાંથી 5 લોકોનો મૃતદેહ મળી આવ્યા છે। વાસણા સોગઠી ગામ ખાતે આ બનાવ બન્યો હતો જ્યાં મેશ્વો નદીમાં કુલ 10 લોકો ડૂબી ગયા હતા। હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને ગણેશ વિસર્જન કરતા સમયે જ આ લોકો મેશ્વો નદીમાં ડૂબ્યા હતા। તો 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। આ તમામ ઘટનામાં અને અન્ય 5 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે। વાસણા સોગઠી ગામ ખાતે 10 લોકો મેશ્વો નદીમાં ડૂબી ગયા હતા। તેઓ ગણપતિજીનું વિસર્જન કરવા માટે ગયા હતા અને ગણેશ વિસર્જન સમયે જ આ કરુણ બનાવ બન્યો હતો જેમાં કુલ 10 લોકો ડૂબ્યા છે। વાસણા સોગઠી ગામ ખાતે મેશ્વો નદીમાં આ લોકો ડૂબ્યા હતા। મેશ્વો નદીના ચેક ડેમ ખાતે આ લોકો નહાવા માટે પડ્યા હતા ત્યારે જેમાંથી 5 લોકોના મૃતદેહ હાલ મળી આવ્યા છે અને આ 5 લોકોના પરિવાર શોકમાં ગરકાવ થયો છે। ત્યારે અન્ય 5 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ગાંધીનગરથી માહિતી મળી છે જ્યાં દહેગામમાં ગણેશ વિસર્જન કરતા સમયે 10 લોકો ડૂબ્યા છે અને 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। વાસણા સોગઠી ગામ ખાતે આવેલ મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા હતા। મેશ્વો નદીના ચેકડેમ ખાતે નહાવા માટે પડ્યા હતા તે સમયે જ આ લોકો ડૂબ્યા હતા અને જેમાંથી 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। વાસણા સોગઠી ગામ ખાતે આવેલ મેશ્વો નદી જેમાં લોકો ડૂબ્યા હતા અને મેશ્વો નદીના ચેકડેમ ખાતે આ લોકો નહાવા માટે પડ્યા હતા ત્યારે 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને અન્ય 5 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગ, ટીડીઓ અને મામલતદારનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે। ગાંધીનગરના દહેગામ ખાતે તો ગણેશ વિસર્જન કરવા માટે ગયા હતા લોકો અને તે સમયે જ 10 લોકો ડૂબી ગયા છે। વાસણા સોગઠી ગામ ખાતે આવેલ મેશ્વો નદીમાં આ 10 લોકો ડૂબ્યા છે। મેશ્વો નદી ખાતે આવેલ ચેક ડેમમાં આ લોકો નાહવા માટે પડ્યા હતા અને આ કરુણ બનાવ બન્યો છે જેમાં 5 લોકોનું મોત નીપજ્યું છે। 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે ત્યારે ફાયર વિભાગ, ટીડીઓ અને મામલતદારનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। 5 લોકોની શોધખોળ હજુ પણ હાથ ધરવામાં આવી છે। 5 લોકોની શોધખોળ હજુ પણ યથાવત છે। ગાંધીનગરથી આ મામલો સામે આવ્યો છે જ્યાં દહેગામ ખાતે આવેલ વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા છે। આ લોકો મેશ્વો નદીના ચેક ડેમમાં નહાવા માટે પડ્યા હતા અને 10માંથી 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે અન્ય 5 લોકોની શોધખોળ શરૂ છે। તો સમગ્ર મામલે ફાયર વિભાગ, ટીડીઓ અને મામલતદારનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે। ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા છે। દહેગામમાં ગણેશ વિસર્જનના સમયે 10 લોકો ડૂબ્યા હતા। વાસણા સોગઠી ગામ ખાતે 10 લોકો મેશ્વો નદીમાં ડૂબ્યા હતા। મેશ્વો નદીના ચેકડેમ ખાતે આ લોકો નહાવા માટે પડ્યા હતા તે સમયે જ આ દુર્ઘટના ઘટી હતી જેમાંથી 5 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને અન્ય 5 લોકોની શોધખોળ શરૂ છે। તો ફાયર વિભાગ, ટીડીઓ અને મામલતદારનો કાફલો પણ સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચ્યો છે। દહેગામ ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે જ્યાં ગણેશ વિસર્જનના સમયે 10 લોકો ડૂબ્યા છે। વાસણા સોગઠી ગામ ખાતે 10 લોકો મેશ્વો નદીમાં ડૂબ્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે ઉજ્જવલ, દહેગામમાં 10 લોકો ગણેશ વિસર્જન સમયે ડૂબ્યા છે, શું છે વધુ વિગતો? આપને જણાવ્યું છે કે વાસણા સોગઠી ગામ કે જે ગાંધીનગર જિલ્લાની અંદર આવી રહ્યું છે। આજે ગણપતિ મહોત્સવ અંતર્ગત આજે વિસર્જનનો દિવસ હતો એટલે ઠેર ઠેર વિસર્જનના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે। વાસણા સોગઠી ગામમાં પણ
ગણપતિ ભગવાનની ભારે હર્ષોલ્લાસથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે આ મૂર્તિના વિસર્જન સમયે ગામના 10 યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે। અત્યારે હાલ ફાયર બ્રિગેડની ટીમે 5 મૃતદેહોને બહાર કાઢ્યા છે અને બીજા અન્ય 5ની શોધખોળ શરૂ કરી છે। જો કે આ ગંભીર ઘટના અને દયનીય ઘટના છે। જો કે અત્યારે હાલ વાસણા સોગટી ગામમાં જિલ્લા પોલીસ વડા સહિત મામલતદાર પણ ઘટના સ્થળે દોડી ગયા છે। ગ્રામજનોનું કલ્પાંતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો બીજી તરફ જે અન્ય 5 યુવકો ડૂબી ગયા છે તેમને શોધવાની તજવીજ ચાલુ છે અને ફાયર બ્રિગેડે 5 યુવાનોના મૃતદેહને શોધી કાઢવામાં સફળતા મળી છે। જી ઉજ્જવલ, તમામ વિગતો બદલ આભાર।